નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ જૈવ વિવિધતાનું નિકંદન કુદરતના સંતુલન માટે મોટો ખતરો। તરુવર પંખી વનસ્પતિ અને વહેતા ઝરણાની ધાર, કુદરતનો આ અણમોલ ખજાનો પૃથ્વીનો સાચો શણગાર। માનવ સ્વાર્થની આંધીમાં જો આ સઘળું નાશ પામશે તો યાદ રાખજે ઓ માનવી, તારું અસ્તિત્વ પણ રોળાઈ જશે। પૃથ્વી એ અનંત બ્રહ્માંડનો એક અત્યંત અદ્ભુત અને અજોડ ગ્રહ છે, જેના પર જીવન ધબકે છે। આ જીવનના ધબકારા પાછળનું એકમાત્ર અને સૌથી મોટું કારણ પૃથ્વી પર જોવા મળતી જૈવ વિવિધતા છે। જૈવ વિવિધતા એટલે પૃથ્વીના વાતાવરણમાં જમીન પર અને જળરાશિમાં વસતા અસંખ્ય જીવોની વિવિધતા, જેમાં રજકણ જેવા સૂક્ષ્મ બેક્ટેરિયાથી લઈને પર્વત જેવડી વિશાળ બ્લુ વ્હેલ, અદૃશ્ય ફૂગથી લઈને આકાશને આંબતા ઊંચા વટવૃક્ષો, કલરવ કરતા પક્ષીઓ, વન્ય પશુઓ અને બુદ્ધિશાળી મનુષ્યોનો સમાવેશ થાય છે। આ તમામ સજીવો એકબીજા સાથે એક અદૃશ્ય, નાજુક છતાં અત્યંત મજબૂત જાળથી જોડાયેલા છે, જેને વિજ્ઞાનની ભાષામાં પરિસ્થિતિકીય તંત્ર અથવા તો કુદરતનું સંતુલન કહેવામાં આવે છે। પૃથ્વી પરનો દરેક જીવ આ સંતુલનને જાળવી રાખવા માટે પોતાની રીતે અનિવાર્ય યોગદાન આપે છે, પરંતુ કમનસીબે આજના આધુનિક ઔદ્યોગિક અને તકનીકી યુગમાં માનવીય વૈજ્ઞાનિક પ્રગતિના નામે અને પોતાની અતિશય મહત્વાકાંક્ષા તથા સ્વાર્થ ખાતર આ કુદરતી સંતુલનને છિન્નભિન્ન કરવાનું શરૂ કરી દીધું છે। પરિણામે જૈવ વિવિધતાનું થઈ રહેલું નિકંદન આજે સમગ્ર વૈશ્વિક સ્તરે કુદરતના અસ્તિત્વ સામે અને માનવજાતના ભવિષ્ય સામે સૌથી મોટો ખતરો બનીને ઊભું છે। માનવ સભ્યતાના વિકાસની આ આંધળી દોડમાં સૌથી મોટો ભોગ મૂકી પ્રકૃતિએ આપવો પડ્યો છે। વધતી જતી વૈશ્વિક વસ્તીની અમર્યાદિત જરૂરિયાતો અને આરામદાયક જીવનશૈલીને પૂરી કરવા માટે પૃથ્વીના લીલા ફેફસા સમાન જંગલોને આડેધડ સફાયો કરવામાં આવી રહ્યો છે। વન નાબૂદી અથવા તો જંગલોનું નિકંદન એ જૈવ વિવિધતાના વિનાશનું પ્રથમ અને મુખ્ય કારણ છે। જંગલો એ માત્ર લાકડા મેળવવાનું સાધન નથી, પરંતુ તે લાખો વન્યજીવો, કીટકો અને દુર્લભ વનસ્પતિઓનું કુદરતી નિવાસ સ્થાન છે। જ્યારે મનુષ્ય પોતાના રહેઠાણ, ઉદ્યોગો અને હાઈવે બનાવવા માટે આ આખા જંગલોને કાપી નાખે છે, ત્યારે કરોડો જીવો બેઘર બની જાય છે। પોતાનું કુદરતી આશ્રય સ્થાન ગુમાવી બેઠેલા આ વન્યજીવો કાં તો માનવ વસ્તી તરફ પ્રયાણ કરે છે અને સંઘર્ષમાં માર્યા જાય છે, અથવા તો બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન ન સાધી શકવાના કારણે કાયમ માટે આ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે। છેલ્લા કેટલાક દાયકાઓમાં સેંકડો પ્રજાતિઓ હંમેશ માટે પૃથ્વીના નકશા પરથી ભૂસાઈ ગઈ છે અને હજારો પ્રજાતિઓ આજે લુપ્ત થવાના આરે આવીને ઊભી છે। ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને રાસાયણિક ક્રાંતિના કારણે જળ, જમીન, વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં ભયજનક અને અકલ્પનીય વધારો થયો છે। ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત ઝેરી પાણી અને મનુષ્યો દ્વારા ફેંકવામાં આવતો લાખો ટન પ્લાસ્ટિકનો કચરો નદીઓ દ્વારા સમુદ્રમાં ઠલવાય છે। આ પ્રદૂષિત પાણી દરિયાઈ જીવસૃષ્ટિ માટે કાળ સમાન સાબિત થઈ રહ્યું છે। હજારો માછલીઓ, કાચબા, વહેલ અને અન્ય જળચર જીવો દરરોજ આ પ્લાસ્ટિક અને ઝેરી રસાયણોના કારણે ગૂંગળામણ અનુભવીને મૃત્યુ પામે છે। બીજી તરફ હવામાં મુક્ત થતા ઝેરી વાયુઓને કારણે વાતાવરણ પ્રદૂષિત થયું છે, જે પક્ષીઓ અને વનસ્પતિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે। આ રાસાયણિક પ્રદૂષણ અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન તરીકે ઓળખીએ છીએ। આ ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું આખું ઋતુચક્ર ખોરવાઈ ગયું છે। ક્યાંક અતિવૃષ્ટિ અને પૂર આવે છે, તો ક્યાંક ભયાનક દુષ્કાળ પડે છે। ગ્લેશિયર્સ એટલે કે બરફના પહાડો પીગળી રહ્યા છે, જેના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે।
અને દરિયાકાંઠાની વિશિષ્ટ જૈવ વિવિધતા જોખમમાં મુકાઈ ગઈ છે. પ્રકૃતિની આ અદ્ભુત રચનામાં કોઈ પણ જીવ નકામું કે બિનજરૂરી નથી. કુદરતમાં દરેક નાનામાં નાના કીટકથી લઈને મોટા હિંસક પ્રાણી સુધીના દરેક જીવનનું એક આગવું, વિશિષ્ટ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્ય નિર્ધારિત થયેલું છે. નાની મધમાખીઓ, રંગબેરંગી પતંગિયા, નાના ભમરા અને વિવિધ પક્ષીઓ વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા માટે અનિવાર્ય છે. જો આ નાના કીટકો અને પક્ષીઓ ન હોય તો પૃથ્વી પર અનાજ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન તદ્દન અશક્ય બની જાય. તેવી જ રીતે જંગલી હિંસક જાનવરો કુદરતી ખાદ્ય શૃંખલાને નિયંત્રિત અને જાળવી રાખે છે. જો આ ખાદ્ય શૃંખલામાંથી કોઈ એક પણ કડી નષ્ટ થઈ જાય તો આખી પરિસ્થિતિકીય વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો જંગલમાંથી વાઘ કે સિંહ જેવા શિકારી પ્રાણીઓ લુપ્ત થઈ જાય તો હરણ અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓની સંખ્યા બેફામ વધી જાય. આ વધેલી સંખ્યા જંગલની તમામ વનસ્પતિ અને ઘાસનો સફાયો કરી નાખે, જેનાથી અંતે જમીન ધોવાઈ જાય, રણ પ્રદેશ વધે અને આખું તંત્ર વિનાશ તરફ ધકેલાઈ જાય. જૈવ વિવિધતાનું નિકંદન માત્ર પશુ પક્ષીઓ પૂરતું મર્યાદિત નથી. તે સીધી રીતે માનવજાતના અસ્તિત્વને જ મૂળમાંથી હચમચાવી નાખે છે. મનુષ્યને જીવવા માટે મળતો શુદ્ધ ઓક્સિજન, પીવાનું શુદ્ધ પાણી, અનાજ પકાવવા માટેની ફળદ્રુપ જમીન અને અસંખ્ય અસાધ્ય રોગોની સારવાર માટે મળતી આયુર્વેદિક જડીબુટ્ટીઓ, આ બધું જ આપણને જૈવ વિવિધતાની કૃપાથી જ મળે છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો આજે સતત બૂમો પાડીને વૈશ્વિક મંચ પર ચેતવણી આપી રહ્યા છે કે આપણે પૃથ્વીના ઇતિહાસના છઠ્ઠા સામૂહિક વિનાશ તરફ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ભૂતકાળના વિનાશ કુદરતી આપત્તિઓ કે ઉલ્કાપાતને કારણે થયા હતા, પરંતુ આ વખતના વિનાશનો મુખ્ય સર્જક અને વિલન ખુદ બુદ્ધિશાળી ગણાતો મનુષ્ય છે. વન્યજીવોના ગેરકાયદેસર શિકાર, હાથીદાંત, વાઘના ચામડા, નખ અને હરણના કસ્તુરી જેવા અંગોના આંતરરાષ્ટ્રીય કાળા બજારને કારણે વાઘ, સિંહ, ગેંડા અને હાથી જેવા ગૌરવવંતા શક્તિશાળી પ્રાણીઓ આજે લઘુમતીમાં આવી ગયા છે. જો આ જ ગતિએ પૃથ્વી પરથી જીવો નાશ પામતા રહેશે તો ભવિષ્યની પેઢી આ પ્રાણીઓને માત્ર ચિત્રોમાં, સંગ્રહાલયોમાં કે ડિજિટલ સ્ક્રીન પર જ જોઈ શકશે. ધરતી માતા પોકારી રહી, સાંભળ એનો સાદ, વૃક્ષ વાવો, જીવો બચાવો, કર પ્રકૃતિનો આદર આપવો. સહ અસ્તિત્વની ભાવનાથી જ પૃથ્વી હરિયાળી બનશે. માનવ અને કુદરતના મિલનથી નવું નંદનવન ખીલશે. અંતમાં જૈવ વિવિધતાનું રક્ષણ કરવું એ કોઈ એક દેશની સરકાર, વન વિભાગ કે સ્વયંસેવી સંસ્થાઓની એકલી જવાબદારી નથી, પરંતુ આ સુંદર પૃથ્વી પર શ્વાસ લેતા પ્રત્યેક નાગરિકની સર્વોચ્ચ અને પવિત્ર નૈતિક ફરજ છે. આપણે પ્રકૃતિ સામે યુદ્ધ લડવાનું અને તેને જીતવાનું છોડીને તેની સાથે સુમેળ સાધીને અને સહ અસ્તિત્વના સિદ્ધાંત પર જીવતા શીખવું પડશે. ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી જ મારો પરિવાર છેની ઉદાત્ત ભાવનામાં માત્ર માનવીય જ નહીં, પરંતુ પૃથ્વી પરના તમામ પશુ, પંખી, કીટકો, નદીઓ, પર્વતો અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે. જો આપણે આપણી આવનારી પેઢીઓને એક સુંદર, સ્વસ્થ, શુદ્ધ અને હરિયાળી પૃથ્વી ભેટમાં આપવી હોય તો જૈવ વિવિધતાના થઈ રહેલા આ નિકંદનને તાત્કાલિક અટકાવીને કુદરતના ખોરવાયેલા સંતુલનને પુનઃસ્થાપિત કરવું જ પડશે. આપણે હંમેશા યાદ રાખવું પડશે કે પ્રકૃતિ મનુષ્ય વિના ગમે ત્યારે જીવી શકશે અને પોતાનો નવો માર્ગ શોધી લેશે, પરંતુ પ્રકૃતિ અને તેની અણમોલ જૈવ વિવિધતા વિના મનુષ્યનું અસ્તિત્વ એક ક્ષણ માત્ર પણ શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.